નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 5 મે 2024 મંગળવારના રોજ ખેતીના જે મુખ્ય સમાચાર ઉપર છે એમાં આપણે નજર નાખી લઈએ તો કે હવામાન અને માવઠાની પરિસ્થિતિને જોઈએ તો છેલ્લા 28 કલાકની સ્થિતિમાં ગુજરાતમાં ઘણા તાલુકામાં માવઠું નોંધાયું છે. અરવલ્લીના સાઠબા ગામમાં સૌથી વધુ 2.25 ઇંચ વરસાદ ખાબક્યો અને ઊભા પાકને નુકસાન થવાની શક્યતા છે. હવે હવા વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની પણ શક્યતા છે. એટલે આ બાબતે આપણે ધ્યાન રાખશું. ત્યારબાદ ગરમીની ચેતવણી છે કે ગરમીમાં 2 થી 8 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. માવઠા બાદ જો આ ભેજવાળા વાતાવરણ બાદ હવે સૂકી ગરમીનો અનુભવ થશે અને બપોરના સમયે ખેડૂતોએ ખેતરકામ ટાળવાની સલાહ આપવામાં આવે છે. આપણે એક પ્રગતિશીલ ખેડૂતનું ઉદાહરણ જોઈએ જેની અંદર કેળાની નિકાસમાં નર્મદાનું ગૌરવ એટલે G9 જાતની કેળાની વિદેશમાં માંગ જે યુવાને વિકસાવી છે એ નર્મદા જિલ્લાના થરી ગામના ખેડૂતે શરૂ કરેલા સ્ટાર્ટઅપ દ્વારા હવે સીધી નિકાસ થઈ રહી છે, જેમાં ખેડૂતોને બમણો ભાવ મળ્યો છે, મધ્યસ્થીઓ વગરનું સીધું વેચાણ થઈ રહ્યું છે અને ગુણવત્તાયુક્ત પેકેજિંગ સાથે એક્સપોર્ટ પણ કરી રહ્યા છે. હાલની આપણે યુદ્ધની પરિસ્થિતિને જોઈએ છીએ એના કારણે ખાતરની અછતનું પણ આપણે એક જોખમ જોવા મળે છે, જેના કારણે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી શિપની અવરજવર થતી નથી. એના કારણે મોટાભાગના યુરિયા અને ડીએપીના પોટાશ ખાતરો ત્યાંથી આવતા હોય છે, તો એની પણ થોડીક અછતનું કારણ આપણે જોવા મળે છે. પરંતુ આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તેમજ જીએસએફસી, જીએનએફસી જેવી મોટી ફર્ટિલાઇઝરની કંપની છે એ લોકોનું કહેવું એમ છે કે ભરપૂર ખાતરનો સંગ્રહ છે, એટલે કોઈ પણ પ્રકારની તંગી અથવા ખાતરની અછત આપણે જોવા નહીં મળે. એ ખૂબ સારી ખેડૂતો માટે સારા સમાચાર કહેવાય. ત્યારબાદ આપણે જોઈએ તો કે આજના 5 મેના અલગ અલગ બજારના ભાવ છે. ત્યારબાદ કોફીના નિકાસમાં 27% ઉછાળો. જાન્યુઆરીથી એપ્રિલ 2025 કરતાં જાન્યુઆરી-એપ્રિલ 2026માં 27%ની વૃદ્ધિ જોવા મળી છે. આનું મુખ્ય કારણ એ છે કે ભારતીય રોબસ્ટા અને ઇન્સ્ટન્ટ કોફીની વૈશ્વિક બજારમાં ભારે માંગને કારણે આ મોટો ઉછાળો જોવા મળ્યો છે. ડુંગળી પર 80% એક્સપોર્ટ ડ્યુટી નાખવામાં આવી છે. કેન્દ્ર સરકારે સ્થાનિક બજારમાં ભાવ કાબૂમાં લેવા માટે 80% એક્સપોર્ટ ડ્યુટી લાગુ કરી છે, જેના કારણે નિકાસ મોંઘી થતાં સ્થાનિક આવક વધશે અને ગ્રાહકોને સસ્તી ડુંગળી મળશે, પણ ખેડૂતોના ભાવ ઘટવાની સંભાવના છે. બીજા મહત્વના સમાચારની અંદર બાયર અને ઇન્સેક્ટિસાઇડ ઇન્ડિયા દ્વારા નવી દવાઓ લોન્ચ કરવામાં આવી છે, જેમાં આ ડાંગરના પાક માટે બાયકોટા અને સ્પેરકલ જંતુનાશક દવાઓ લોન્ચ કરાઈ છે. ત્યારબાદ જૂન મહિનાની અંદર ઇન્દોર ખાતે ફ્રૂટ સિક્યોરિટી અને સ્માર્ટ ફાર્મિંગ પર મંથન થશે અને બ્રિક્સના એગ્રીકલ્ચરના મિનિસ્ટરો બધા દેશના હાજર રહીને આ બાબતે ચર્ચા વિચારણા કરશે. ત્યારબાદ ઇથેનોલમાં અલગ અલગ ઘણી મંતવ્યતા ફેલાતી હતી કે 1 લિટર ઇથેનોલ માટે બહુ ઝાઝું પાણી જોઈએ છીએ, પરંતુ અહીં એ સંસ્થા દ્વારા એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે 1 લિટર ઇથેનોલ માટે માત્ર 3 થી 5 લિટર પાણીની જરૂર છે અને જૂની માન્યતાઓ બધી દૂર થઈ ગઈ છે. સ્માર્ટ ફાર્મિંગ. બ્રિક્સ દેશો હવે ડ્રોન, એઆઈ અને સેન્સર જેવી ટેકનોલોજી દ્વારા ખેતીનું ઉત્પાદન વધારવા પર ભાર મૂકશે. આધુનિક ખેતી એ જ ભારતનું સાચું ભવિષ્ય છે. એટલે આ આજના તમામ મુખ્ય સમાચાર હતા, અને આપને આ સમાચાર પસંદ આવ્યા હોય તો આ વિડીયો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરો. અમારી ચેનલ ફાર્મિંગ ફોર્મ્યુલાને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયો ઉગાડી દો. ત્યાં સુધી જય હિન્દ, જય માતા.